અમદાવાદથી સમાચાર મહાનગરપાલિકાના લાંચિયા હર્ષદ ભોજકની જે જમીન પર નજર હતી ત્યાં પહોંચી એબીપી અસ્મિતાની ટીમ ગોમતીપુર વિસ્તારમાં આવેલ માચીસ મિલની ચાલીની જમીન માટે લાંચ માંગી હતી। 4 વર્ષ પહેલા દબાણ આવ્યા બાદ પૂર્વ અને મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। દબાણ આવતા ભૂતકાળમાં સ્થાનિકોએ હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા। તરફેણમાં ચુકાદો આવતા સ્થાનિકો પૈકી હાલ 23 જેટલા રહીશ અને 55 થી વધુ કમર્શિયલ એકમ છે। એબીપી અસ્મિતાને મળેલી માહિતી અનુસાર નિકોલમાં રહેતા અને જમીનના માલિકે એસીબીને ફરિયાદ કરી હતી। અમદાવાદના ગોમતીપુર વોર્ડ જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીડીઓ લાંચિયો હર્ષદ ભોજક 20 લાખની લાંચ લેતો ઝડપાયો। તે સ્થળ પર અમે હાલ ઉપસ્થિત છીએ। આખો મામલો ખૂબ પેચીદો છે। 4 વર્ષ પહેલાં આ સ્થળ ઉપર દબાણ આવ્યા હતા અને વડીલોપાર્જિત જમીનના બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ જે લાંચિયો અધિકારી છે હર્ષદ ભોજક તેણે કરી હતી, જેના બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવ્યું હતું અને આ માચીસ મિલની ચાલ છે જ્યાં આગળ હજી પણ અનેક મકાનો અહીંયા આગળ રહેલા છે। ભૂતકાળમાં હાઈકોર્ટમાં આ મેટર આખી ગયેલી હતી અને તે બાદ હાઈકોર્ટે અલગ અલગ નિર્ણય પણ તેને અનુલક્ષીને કર્યા હતા। આખો મામલો છે। અહીંયાના સ્થાનિકો આપણી સાથે છે, વાત તેમની સાથે કરીશું। આ ઉપરાંત પણ અન્ય જે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ છે તેમના તરફથી કયા પ્રકારની હેરાનગતિ છે તે પણ તેમની સાથે વાત કરીશું। ભાઈ સાહેબ, માચીસ મિલની ચાલી છે, આખી ઘટના છે શું? 4 વર્ષ પહેલાં અહીંયા આગળ કટિંગ આવેલા હતા, તે પછી આ જે ચાલી આવેલી છે ત્યાં આગળ વડીલોપાર્જિત ઇમારતના કારણે કોર્પોરેશનનો એક અધિકારી ઝડપાયો અહીંયા આગળ। આખી ઘટના શું છે? આ 2020માં જનવરીમાં પહેલી બીજી તારીખે અહીંયા કટિંગ આવી હતી ડેમોલિશની અને અમારો જૂનો કેસ ચાલતો હતો। પણ એ વખતે જે ત્યાં અધિકારી છે પ્રકાશ લિંબાચિયા, હિતેશ ગજ્જર, હર્ષદ ભોજક, પછી વોર્ડ ઇન્સ્પેક્ટર જયરાજ સિંહ, એ બધા અમને બાનમાં લીધા કે આ ઓપન સ્પેસ છે, એ ખુલ્લું પ્લોટ છે અને અમારું કેસ ચાલતું હતું રીડીપીનું પેલું બીઆરટીએસનું। તો એ કેસ ચાલતું તો અમારું ઓન બોર્ડ હતું, પણ ખાલી ઓરલ કહીને અહીંયા કટિંગ માટે આવી ગયા અને થોડું દુકાનો કાપી કે રોડ સુધી આગે આખું નહીં કાપ્યું। પછી અમે હાઈકોર્ટમાં ગયા। હાઈકોર્ટમાં શોપ અને રેસિડન્ટ એ બંને જુદું જુદું કેસ કર્યું અને પછી અમને ખબર પડી કે આ તો સ્લમ અપગ્રેડ છે, એસયુજીમાં જતો રહ્યો છે। 1992માં સ્લમ અપગ્રેડમાં જતો રહ્યો છે આ પ્લોટ। અને સ્લમ અપગ્રેડનો ગુજરાત રાજ્ય સરકારનો કાયદો એવું છે 2010નું અને 2013નું। 10માં કાયદો એવું હતો કે જે સ્લમ અપગ્રેડમાં જે પ્લોટ જાય મ્યુનિસિપાલિટીનો એમાં મકાન વતી મકાન ફ્લેટ આપે, કાંઈક તો એમને કંઈ રહેવાની સગવડ આપે। અને 2013માં ઇમ્પ્લિમેન્ટ કર્યું કે 13માં એવું કાયદો જોગવાઈ છે કે જ્યાં દુકાનો છે એમને દુકાનો આપવાની। અને અમદાવાદમાં શહેર અમદાવાદમાં અત્યારે એમને દુકાનો આપેલી છે, અમારી પાસે જોડે પુરાવા છે। એટલે હાઈકોર્ટે અમારા ફેવરમાં જજમેન્ટ આપ્યું કે જ્યારે તમારે કટિંગ કરવાની હોય કે તમારે ડેવલપમેન્ટ કરવાનું હોય તો અહીંયાના રહેવાસીઓ છે એમને પહેલાં કન્સિડર કરવાનું, એમને પૂછીને કામ કરવાનું, બુલડોઝર લઈને અહીં નહીં આવી આવવાનું, એ એમને કીધું। અને એક અહીંયા જે માણસ છે જે કહે છે કે ભાઈ અમે આના માલિક છે, એ અમને ખોટી રીતે હેરાન કરે છે। પણ મેઇન વસ્તુ શું છે સાહેબ કે આ જેટલા અધિકારીઓ છે આ લોકો સાંઠગાંઠ કરીને આ મિલકત એમને નજરમાં આવી ગઈ છે કે આ મોકાની છે, સારંગપુર ઉતરની સાથે જ છે અને આ એકદમ મલાઈવાળી જમીન છે। આ અમને કશું આપે નહીં, પોતે બારોબાર વેચી કાઢીને મ્યુનિસિપાલિટી રોકડી કરવાને લીધે આ બધું કૌભાંડ પકડાયું છે। એટલે અત્યારે આ વાત બધું ચર્ચામાં છે। આ જમીન ખરેખર છે કોની? મતલબ અહીંયા આગળ આપણે જે ઊભા છીએ આખી જમીન કોની, માલિક કોણ? અત્યારે મ્યુનિસિપાલિટી માલિક છે આની, ઓન રેકોર્ડ મ્યુનિસિપાલિટી સિટી સર્વેમાં, પ્રોપર્ટી કાર્ડમાં, મ્યુનિસિપાલિટીના રેકોર્ડ ખાતામાં અત્યારે મ્યુનિસિપાલિટી માલિક બોલી છે। અને એ જે સ્લમ અપગ્રેડમાં અત્યારે બોલે છે એસયુજીમાં। જે વ્યક્તિએ ફરિયાદ કરી હતી એન્ટી કરપ્શન બ્યુરોમાં તે અહીંયા આગળ રહે છે અથવા તમે તેને ઓળખો છો? કોણ છે એ? અહીંયા નથી રહેતો, એ અમને ખબર નથી। લોકો એમ કહે છે કે નિકોલમાં રહે છે, અને અમને ખબર નથી એનું ઠેકાણ। પણ એ એમ કહેવું છે કે અમારી જમીન છે, તો અમે કીધું કે તમે હાઈકોર્ટથી કે કોર્ટથી કે ભાઈ લઈ લો, તમારી જમીન છે તો તમે માલિક બની જાઓ, અમને કોઈ વાંધો નહીં। કેટલા મકાન કેટલા આવેલા છે અહીંયા આગળ? 40 આશરે 28 થી 29 મકાન હશે અને 54 જેટલી દુકાનો હશે। રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ છે? રેસિડેન્શિયલ બંધ છે। એમાં એવું છે કે દુકાનની હકીકત એવી છે કે દુકાનમાં આગળ દુકાન અને પાછળ મકાન હતી। હવે ધીમે ધીમે જેવો સમય વીતતો ગયો એમ પાછળના રેસિડેન્ટવાળા અમારી દુકાનવાળાને વેચીને જતા રહ્યા। ઓન પેપર દુકાનો ઓછી જ છે, મકાનો જ વધારે છે, પણ જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે ટેક્સ ખાતાના ત્યારે જુએ છે કે ભાઈ દુકાનો જોઈએ પછી ટેક્સ બિલમાંથી નામ કમી થઈ જાય છે।
એવું છે.